હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો પંજાબી શાક સૌને ભાવતું હોય છે અને હોટલ, રેસ્ટોરન્ટ કે ધાબા પર સૌથી વધુ પસંદ પણ કરાતું હોય છે. પણ આ શાક ઘરે બનાવવાનું દરેકને કંટાળાજનક, બોરિંગ લાગતું હોય છે તેની લાંબી પ્રોસેસને લીધે. તો આજે એકદમ સિમ્પલ રીત સાથે આપણે પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવીશું. તો અહીં 200 ગ્રામ પનીર સાથે એક કેપ્સિકમ અને ડુંગળી લઈ આ રીતે એને કટ કરી લીધા છે. તો હવે અહીં 2 ચમચી આપણે બેસનને અંદર 1 ચમચી મેં જે કસૂરી મેથી આવે છે એ નાખી અને સ્લો ગેસ પર થોડું શેકી લીધું છે, ચણાના લોટમાંથી સુગંધ આવે ત્યાં સુધી. અને અહીં દહીં છે એમાંથી થોડું પાણીનો ભાગ કાઢી નાખી 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે. સાથે 1/4 ચમચી હળદર, 1 ચમચી જે લાલ મરચું આવે છે તીખું એ લીધું છે, 1/4 ચમચી મીઠું અને 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખ્યું છે. આ સાથે એની અંદર આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, 1/4 ચમચી જેટલો ગરમ મસાલો અને આ સાથે આપણે જે ચાટ મસાલો આવે છે એ અડધી ચમચી નાખ્યો છે અને સંચળ લીધું છે અડધી ચમચી જેટલું. અને ચણાનો લોટ અને બેસન છે એ સરસ શેકાઈ ગયા છે અને ઠંડા થઈ ગયા છે. એને પણ આપણે અંદર એડ કરી દઈશું. અને મેરિનેટ કરવા માટેનું મોસ્ટ જરૂરી વસ્તુ છે એ મસ્ટર્ડ ઓઇલ યા સરસ્યું કહીએ છીએ આપણે, સરસ્યું એ આપણે નાખવાનું છે આમાં. તો આ સરસ્યું છે એને આપણે ગરમ કરવાનું છે, ધુમાડા નીકળે એટલું ગરમ કરી અને એને ગેસ બંધ કરી ઠંડુ થવા દેવાનું છે. અને ઠંડુ થઈ જાય પછી આપણે અંદર ઉમેરવાનું છે. અને એની અંદર હવે આપણે પનીર, ડુંગળી અને કેપ્સિકમ નાખી દઈશું. તો હા, તેલ જે છે મસ્ટર્ડ ઓઇલ એને આપણે ગરમ કરીને જ નાખવાનું છે, ગરમ કરી ઠંડુ થયા પછી નાખવાનું છે. ડાયરેક્ટ તમે બોટલમાંથી નથી નાખવાનું, મતલબ કે ગરમ કર્યા વગર નહીં નાખવાનું, નહીં તો તમને આ શાક નહીં ભાવે. તો પનીર ટિક્કા મસાલામાં જે મેઇન છે એને મેરિનેશન માટેનું એ મસ્ટર્ડ ઓઇલ છે. એ તમે નહીં નાખો તો તમને રેસ્ટોરન્ટ, ઢાબા જેવું તમને ટેસ્ટ નહીં લાગે. આની અંદર ભલે આપણે સરસ્યું નાખ્યું છે પણ એનો અંદર કોઈ તમને સ્વાદ કે સુગંધ નહીં આવે જો તમે આ રીતે ગરમ કરીને ઠંડુ કરી નાખશો તો હવે હળવે હાથે બધું મિક્સ કરી ઢાંકી 20 મિનિટ માટે આપણે સાઈડમાં રાખીશું. અને અહીં ઝટપટ ગ્રેવી બનાવવા માટે 2 ટામેટાં લીધા છે મોટા, અને આ રીતે આપણે ડીંટાનો ભાગ કાઢી અને ઉપરથી આપણે ક્રોસમાં કટ આપી દઈશું, જેથી જ્યારે આપણે ટામેટાં ચડી જાય તેની છાલ આસાનીથી નીકાળી શકાય. અને જે કોથમીર છે એની દાંડી છે એને પણ આપણે અંદર નાખી દઈશું. અને 1 થી 1.5 મુઠ્ઠી જેટલા કાજુ લીધા છે અને આપણે એને ઉકાળીશું. એની અંદર મેં 2 સૂકા લાલ મરચાં નાખ્યા છે, જે કાશ્મીરી લાલ મરચાં છે એ નાખ્યા છે, જેનાથી આપણી ગ્રેવીનો કલર ખૂબ સરસ આવશે. જો તમારી પાસે ના હોય તો તમારે નહીં નાખવાના, પણ કાશ્મીરી લાલ મરચું પાવડર હોય તો તમારે એ ગ્રેવી જ્યારે આપણે બનાવીએ, મતલબ સબ્જી બનાવીએ ત્યારે તમારે નાખી દેવાનું. હવે મેરિનેટ થયેલા પનીરને આપણે સાંતળવાનું છે. તો 1 ચમચી તેલની અંદર 1 મોટી ચમચી આપણે બટર લીધું છે અને એમાં બધું આપણે સાંતળી લઈશું. તો અહીં સ્લો ગેસ પર આપણે એને સાંતળીશું જ્યાં સુધી જે મસાલો છે એ પનીર, ડુંગળી અને કેપ્સિકમની ઉપર સરસ રીતે કોટ ના થઈ જાય અને થોડું ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. અત્યારે ખૂબ સરસ સુગંધ આવી રહી છે અને આવું જ આ પનીર ટિક્કા છે એ રેડી છે આમ તો. અને જો તમે આ રીતે એને સર્વ કરશો, જે મિન્ટ ચટણી આવે છે દહીં અને ફુદીનાની એની સાથે, તો પનીર ટિક્કા મસાલા બની જાય છે. પણ આપણે એનું શાક બનાવવાનું છે એટલે આપણે આ રીતે થોડું એને સાંતળી અને સાઈડમાં રાખી દઈશું. આ રીતે સાંતળવાથી જે આપણું શાક છે એ ખૂબ સરસ લાગે છે અને બીજા શાક કરતાં અલગ પડે છે. તો અહીં આપણી ગ્રેવી પણ મેં પીસી લીધી છે, ટામેટાની છાલને કાઢી અને મેં પીસી લીધું છે. થોડો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે, સોરી. તો હવે આપણે શાક બનાવીશું. 1 ચમચી તેલ અને 1 ચમચી મેં ઘી લીધું છે. એની અંદર તમાલપત્ર, એની સાથે આપણે 1 મોટી ઇલાયચી, 2 નાની ઇલાયચી નાખીશું. નાના 2 થી 3 ટુકડા તજના નાખ્યા છે મેં. આ સાથે આપણે 2 થી 3 લવિંગ નાખીશું. અને હવે થોડું સંતળાય પછી આપણે 1 મોટી ડુંગળી છે એને ઝીણી કટ કરેલી છે એને નાખીશું અને એને થોડું સાંતળીશું. આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે એને થોડું સાંતળી લઈશું. થોડી સંતળાય એટલે આપણે એની અંદર આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ હોય તો પેસ્ટ અથવા તો અધકચરા વાટેલા છે એ નાખી દઈશું. સાથે થોડું મીઠું નાખીશું જેથી ડુંગળી છે આપણી થોડી કૂક થઈ જાય.
અને હવે આપણે એની અંદર જે ગ્રેવી છે પીસેલી એ નાખી દઈશું. અને અહીં ગ્રેવી થોડી થીક છે તો આપણે જરૂર પડશે તો આપણે પાણી નાખીશું. પણ અહીં જ્યારે તમે પાણીનો યુઝ કરો તો એકદમ ગરમ ઉકળતું પાણી તમારે નાખવાનું છે. જો તમે એ રીતે નહીં કરો તો તમારે શાક છે એટલું સરસ ટેસ્ટી નહીં બને. અને અહીં જે ગ્રેવી છે એની અંદર આપણે કાજુ નાખ્યા છે, એટલે આપણે જ્યારે ગ્રેવી અને આગળ શાક બનાવતા હોઈએ ત્યારે આપણે એને હલાવતા રહેવાનું, જેથી એ નીચે ચોંટે નહીં. અને આ રીતે ગ્રેવીને આપણે ઢાંકી અને દર 2-3 મિનિટે ખોલી અને આપણે હલાવવાની છે. એ રીતે એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થોડું એને ચડવીશું. તો અહીં થોડું ઘણું તેલ બહાર રિલીઝ થઈ ગયું છે. તો એની અંદર મેં 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી અહીં તીખું લાલ મરચું નાખ્યું છે. એને મિક્સ કરી ફરીથી આપણે ઢાંકીને આપણે એને થવા દઈશું. અને 2 થી 3 મિનિટ પછી તમે જોઈ રહ્યા છો તો ઓઇલ થોડું છૂટું પડ્યું છે. તો હવે ફરીથી એને આપણે હલાવીશું અને પાણી થોડું જરૂર લાગશે તો નાખીશું. અને એ રીતે તમારે એને શાકને થવા દેવાનું છે. હવે આપણે એની અંદર જે આપણું પનીર છે મેરિનેટ એને પણ ઉમેરી દઈશું. અને હવે આપણે ફરીથી એની અંદર ગરમ પાણી નાખીશું. તો અહીં ગરમ પાણીનો ઉપયોગ તમારે કરતા જવાનું છે, એ શાકને પકવતા જવાનું છે અને દર 2-3 મિનિટે એને હલાવતા રહેવાનું છે. એ રીતે તેલ, બટર, ઘી બધું જ સરસ રીતે રિલીઝ થઈ જાય, છૂટું પડે એટલે સમજી જવાનું કે તમારું શાક બનીને રેડી છે. તો જ્યારે બહાર રેસ્ટોરન્ટ કે હોટલ ધાબા પર બનતા હોય છે શાક પંજાબી, તો એની અંદર એ લોકો ડાલડા ઘીનો યુઝ કરતા હોય છે વઘારમાં, અને એટલે એનો ટેસ્ટ અલગ પડતો હોય છે. પણ આપણે ઘરે ડાલડા ઘી ખાતા નથી હોતા, એટલે અહીં આપણે ચોખ્ખું ઘી, તેલ, બટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણું શાક બનીને રેડી છે. આ ગ્રેવી જે બની ગઈ છે અને તમે એને ચમચાથી હલાવશો તો એકદમ હળવી લાગશે, હલકી લાગશે વજનમાં. તો આપણું શાક બની ગયું છે. લાસ્ટમાં મેં અહીં અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખ્યો છે અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. તો શાક બનીને રેડી છે. હવે એને થોડું ફરીથી મિક્સ કરી લઈશું. અને આ સ્ટેજ પર તમને જો તમારી ગ્રેવી થીક લાગે તો થોડું તમારે ગરમ પાણી નાખવાનું છે. અહીં ગ્રેવી છે એને થોડી પાતળી જ રાખવાની, કેમ કે શાક ઠંડુ થશે ત્યારે એ ઘટ્ટ થઈ જશે. તો લાસ્ટમાં 1 ચમચી બટર, થોડી કસૂરી મેથી, 1 ચમચી જેટલું અહીં ક્રીમ લીધું છે, જે અમૂલ ક્રીમ આવે છે એ નાખી છે મેં, અને કોથમીર નાખી છે. જો ક્રીમ ના હોય તમારી પાસે તો તમારે ઘરની મલાઈનો પણ યુઝ કરી શકો છો. તો ખૂબ જ ઓછા સમયમાં હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા કરતાં પણ વધુ ટેસ્ટી એવી આપણી જે પનીર ટિક્કા મસાલા સબ્જી બનીને રેડી છે. તો તમે કોઈને ચખાડશો બનાવીને તો એ માનશે નહીં કે તમે ઘરે બનાવી છે. થોડું બટર, ક્રીમ તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. અહીં થોડું મેં લિમિટમાં ઉપયોગ કર્યો છે, પણ બિલકુલ કલર નથી નાખ્યો આપણે, નથી ડાલડા ઘી, પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ એવું શાક બનીને રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.